ભરૂચ એલસીબી પોલીસ દ્વારા આઈપીએલ ક્રિકેટ મેચ પર ચાલી રહેલા ઓનલાઈન સટ્ટાબાજીનો પર્દાફાશ કરી એક આરોપીને ₹1 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે। ભરૂચ બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે ઘાસમંડાઈ વિસ્તારના મુસ્કાન કોમ્પ્લેક્સ ખાતે રેડ કરવામાં આવી હતી, જ્યાં મોહસીન પટેલ ઘાસમંડાઈ ભરૂચ મોબાઈલ દ્વારા એક વેબસાઇટ પર આઈડી બનાવી આઈપીએલની કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ વચ્ચે ચાલી રહેલી મેચ પર હાર જીતના દાવ લગાવતા ઝડપાયો હતો। તપાસ દરમિયાન તેની પાસેથી કુલ ₹4,100 રોકડા તેમજ ₹1 લાખનો મોબાઈલ ફોન તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના પુરાવા મળી આવ્યા હતા। કુલ ₹1.4 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે સલીમ પટેલ રહેઠાણ જંબુસર દ્વારા આઈડી બનાવી આપવામાં આવી હતી, જે હાલ ફરાર છે। પોલીસે જુગાર અધિનિયમ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।